સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે. કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થીનીએ કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો, જો કે તે પકડાઈ ગઈ હતી. કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટજીપીટી, જેમિની જેવા એઆઈ પ્લેટફોર્મ્સથી લાઈવ જવાબ મેળવીને લખી રહ્યા હતા. વિદ્યાર્થીઓ મોબાઈલ, સ્માર્ટ વોચ અને એરબડને પરીક્ષા હોલમાં છુપાવીને લઈ જઈ રહ્યા છે, જે પછી એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ રીતે મળેલા જવાબો તેમને પાસ થવામાં મદદ કરે છે, પરંતુ પરીક્ષા પ્રામાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર ગંભીર અસર પાડી રહી છે. બીજી તરફ પરીક્ષામાં આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટીને એક ગાઈડલાઈન આપી છે. આ ઉપરાંત પેપર ચેકિંગ કરનાર પ્રોફેસરોને પણ સૂચના અપાઈ છે કે જ્યારે જવાબ ચેક કરો ત્યારે તેને એઆઈના જવાબો સાથે મેચ કરીને પણ ચેક કરવું. જો કોપી થયેલું જણાઈ આવે તો માર્ક્સ કાપી લેવા. આમ આવી ગેરરીતિ મળતા જ પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને કોલેજોને સૂચના આપી છે કે એઆઈ ડિટેક્શન, મોનિટરિંગ અને તમામ ગેજેટનું ચેકિંગ કડક રીતે કરવામાં આવે. પરીક્ષા વિભાગ જણાવે છે કે નવી પોલિસી તૈયાર થઈ રહી છે, જેમાં એઆઈ ટૂલ્સના ઉપયોગથી મેળવેલા જવાબો કાયદેસર ગણાશે નહીં. ટેકનોલોજી શિક્ષણમાં ઉપયોગી છે, પરંતુ જ્યારે તે પરીક્ષાની પ્રામાણિકતાને જોખમમાં મૂકે છે ત્યારે હવે સાવચેતી રાખવી ફરજિયાત બન્યું છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 250 કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા 250 કોલેજના તમામ વર્ગખંડો આઈટીથી કનેક્ટેડ છે. સ્કોડને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટજીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ, બોલપેન, ઇલેક્ટ્રોનિક રિંગ એ જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે.